ક્ષેમ કુશળ વાંચજો એમ કાગળ વાંચજો. ખૂબ ટૂંકી બેરની ગઝલ છે કે ક્ષેમ કુશળ વાંચજો એમ કાગળ વાંચજો, છે ઘડી જેવી પીડા પત્રની સળ વાંચજો, જ્યાં કલમ ભાંગી પડી ત્યાંથી આગળ વાંચજો, અક્ષરો રેલાય ત્યાં આંખનું જળ વાંચજો. આ માનો કાગળ વાંચ્યા પછી ખરેખર આ શબ્દો જાણે સાક્ષાત થતા હોય એવું લાગતું હતું. અને સેજલબેને કહ્યું એમ ચકલી, કેટલો મોટો વ્યાપ ભૂમાબેનના કાવ્યોનો, વોટ્સએપથી લઈને ચકલીથી લઈને અખંડ ઝાલરથી લઈને અને હવે પછીના જે કંઈ કાવ્યો આવશે એ બધામાં અ વાઇડ વેરાયટી. અને છતાં પણ હિતેનભાઈ કહે છે એમ સંવેદન બરાબર જળવાય, લય લગભગ એમને હાથ વગો હૈયા વગો, અને એમાં આ બંને સંગીત ગુરુઓનો પણ એટલો જ ફાળો છે. હવે સંગીત તરફ જવું છે અને જેમને રજૂ કરવાના છે એમનું વ્યક્તિત્વ વધુ સહજ છે કે સ્વરાંકનો એ નક્કી કરવું ખૂબ અઘરું છે એવા સુરેશ જોશી પાસે. આ કાવ્ય સંગ્રહનું શીર્ષક ગીત સાંભળીએ. મારે મારા હરિવર સાથે સાવ અનોખો નાતો, મારે મારા હરિવર સાથે સાવ અનોખો નાતો, ભક્તિ કરતા કરતા ચઢતો કેફ મને મદમાતો, મારે મારા હરિવર સાથે સાવ અનોખો નાતો. એ જો મારા શ્યામ હોય તો હું છું એની મીરા, એ જો મારા શ્યામ હોય તો હું છું એની મીરા, કૃષ્ણ સ્વરૂપે સામે હો તો હું છું એની કૃષ્ણા, શ્યામની સામે પાર્થ બનું ને રામ શરણ હનુમંતા, હરિ સ્મરણમાં લીન થઈ છું, હરિ સ્મરણમાં લીન થઈ છું, મૌનની સાથે નાતો, મારે મારા હરિવર સાથે સાવ અનોખો નાતો.
શિર પર એનો હાથ રહે તો કેસરિયાળો રંગ વહેતો, રગો રગોથી નામ સ્મરણનો ઝીણો ઝીણો ને હજરંતો, એનો મારી સાથે પણ છે સાવ અનોખો નાતો. કૃપા કરી છે અનંત એણે, અજવાસે અંજાતો. મારે મારા હરિવર સાથે સાવ અનોખો નાતો. ભક્તિ કરતા કરતા ચડતો કૈફ મને મદમાતો. મારે મારા હરિવર સાથે સાવ અનોખો ના